जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। તમને ખબર છે, લક્ષ્મી માતાજી જગન્નાથ ભગવાન ઉપર ક્રોધિત થઈ જાય છે અને ભગવાનનો રથ તોડી નાખે છે। તો શા માટે? તો આજે આપણે ભગવાનની વાતોમાં એ સત્સંગ કરવાના છીએ। માતા સુભદ્રા અને બલભદ્ર ભૈયા અને જગન્નાથ ભગવાન જ્યારે નગર યાત્રા એટલે કે રથયાત્રા માટે નીકળે છે, ત્યારે જગન્નાથ ભગવાન લક્ષ્મી માતા પાસે અનુમતિ લેવા જાય છે અને 2 દિવસમાં પાછા આવવાનું વચન આપે છે। અને માસી ગુંડીચાના ઘરે જવા માટે 3 ભાઈ બહેન નીકળી જાય છે। 2 દિવસ પૂરા થઈ જાય છે, પરંતુ ભગવાનના આવવાની કોઈ ખબર નથી। લક્ષ્મી માતા વારંવાર દરવાજા તરફ જોવે છે, બહાર જઈને રાહ જોવે છે, પરંતુ ના તો જગન્નાથ ભગવાન દેખાય છે કે ના ભગવાનના સેવક। આવી રીતે 3 દિવસ પૂરા થઈ જાય છે અને હવે તો 4 દિવસ ચાલ્યા ગયા। માતા લક્ષ્મીની ધીરજ તો હવે તૂટતી જાય છે। ના તો ભગવાન આવે છે કે ના તો ભગવાનને આવવાના સમાચાર। વારંવાર લક્ષ્મી દેવી પોતાના સેવકોને બોલાવે છે અને પૂછે છે કે શું પ્રભુ શ્રી મંદિરમાં આવ્યા, કે પછી એમના કોઈ સેવક, કે પછી પ્રભુનું આગમનના સમાચાર કોઈ તો આવ્યું હશે, જઈને જોવો તો જરાક। પરંતુ દરરોજની જેમ લક્ષ્મી માતાને સેવકે નીચું જોઈને કહે છે કે ના માતા, ના સેવક આવ્યા છે કે ના પ્રભુ, ના સમાચાર, કે પછી ના પ્રભુના આવવાના એંધાણ। હર વખતની જેમ લક્ષ્મી દેવી નિરાશ થઈ ગયા। માતા ઉદાસ થઈને પોતાના ઝરૂખામાંથી ડોકું કાઢીને ભગવાનની વાટ જોવે છે। આજે 5મો દિવસ થઈ ગયો, પરંતુ જગન્નાથ ભગવાન હજી આવ્યા નથી। હવે તો માતાની ઉદાસીએ ક્રોધનું સ્થાન લઈ લીધું અને વિચાર્યું, બસ હવે તો બહુ થયું। 2 દિવસનું વચન આપીને ગયા છે અને આજે 5મો દિવસ થયો છે। શું પ્રભુના વચનની આટલી જ કિંમત છે? અને શું મારું કાંઈ મહત્વ નથી એમના જીવનમાં? કાંઈ વાંધો નહીં, હું આજે એમને જણાવીશ કે વચન આપીને પૂરું ના કરીએ તો શું પરિણામ આવે। આટલું વિચારીને લક્ષ્મી માતાએ પોતાના સેવકોને બોલાવ્યા અને આદેશ આપ્યો કે સેવકો, અત્યારે જ મારી પાલખી તૈયાર કરાવો, બધા સેવકોને સાથે લઈ આવો, આપણે અત્યારે જ ગુંડીચા મંદિરે જવાના છીએ। લક્ષ્મી માતાનો આદેશ થતાં જ સેવકોએ તૈયારી શરૂ કરી દીધી। પાલખીને ફૂલોથી સુશોભિત કરી દીધી અને માતા લક્ષ્મી 16 શણગાર સજીને ઠાઠ માંઠ સાથે પાલખીમાં બિરાજમાન થઈ ગયા। ગુંડીચા મંદિર જવા માટે નીકળી ગયા। રસ્તામાં સેવકો ઢોલ, શરણાઈ, મૃગંદ વગેરે યંત્રો વગાડતા જાય છે। જેવા માતા લક્ષ્મી ગુંડીચા મંદિર પહોંચ્યા તો તેના આગમનના સમાચાર જગન્નાથ ભગવાનને મળી ગયા। જગન્નાથ ભગવાન પાસે એક સેવકે જઈને કહ્યું કે સ્વામી, માતા લક્ષ્મી આવ્યા છે અને થોડા ક્રોધિત પણ લાગે છે। આ સાંભળીને ભગવાનને યાદ આવ્યું પોતાનું વચન જે લક્ષ્મી દેવીને આપ્યું હતું। પછી ભગવાનને ઘણું દુઃખ થયું, પરંતુ હવે શું થાય? ભૂલ તો થઈ ગઈ છે। હવે માતા લક્ષ્મીને મનાવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી। પરંતુ હવે લક્ષ્મી માતા પાસે જાવું કેમ? તે પણ એવી સ્થિતિમાં કે જ્યારે લક્ષ્મી દેવી આટલા બધા ક્રોધિતમાં હતા। પાછો શ્રાપ આપી દઈએ તો? જગન્નાથ ભગવાને વિચાર્યું કે અત્યારે લક્ષ્મી દેવી સામે જવું ઠીક નથી। જ્યારે તેનો ક્રોધ શાંત થઈ જશે પછી જોઈ લેશું। અને આ બાજુ લક્ષ્મી દેવીની પાલખી જેવી ગુંડીચા મંદિરના આંગણામાં પહોંચી તો જગન્નાથજીના બધા સેવકો ત્યાં ભેગા થઈ ગયા અને જોયું કે લક્ષ્મી માતા અત્યંત ક્રોધમાં છે અને મંદિરમાં પ્રવેશ કરવાના જ છે। ત્યારે જગન્નાથજીના સેવકોએ મંદિરના દરવાજા બંધ કરી દીધા। આ જોઈને લક્ષ્મી દેવીને વધારે ક્રોધ આવ્યો। માતા લક્ષ્મીએ વિચાર્યું કે સ્વામી, તમે અહીંયા મારા વગર ભૈયા બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે સુખેથી આનંદથી રહો છો। તમે મને વચન આપ્યું હતું કે 2 દિવસમાં પાછા આવી જાશું, પરંતુ
આજે 5 દિવસ થઈ ગયા છે, પણ તમે પાછા ફર્યા નથી. તમને થોડો કોઈ મારો વિચાર નથી આવતો કે હું તમારી રાહ જોઉં છું. કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. હવે તમે અહીંયા જ રહો. આવું વિચારીને લક્ષ્મી માતાએ પોતાના સેવકોને ભયંકર આદેશ આપ્યો અને કહ્યું કે આ રહ્યો મારા પ્રભુનો રથ નંદીઘોષ, જાઓ તેને તોડી નાખો. લક્ષ્મી માતાજીના સેવકોએ પોતાની સ્વામિનીનો આદેશ સાંભળીને તેમનું પાલન કરતા જગન્નાથ ભગવાનનો રથ તોડી નાખ્યો અને ભગવાનના સેવકો અને માતાના સેવકો બંને વચ્ચે થોડીક મારપીટાઈ ચાલુ થઈ ગઈ અને માતા લક્ષ્મી ત્યાંથી ચૂપચાપ શ્રી મંદિર આવવા માટે નીકળી ગયા. માતા લક્ષ્મી જતા સમયે મુખ્ય માર્ગથી નથી જતા અને હેરાગોહરી ગલીથી શ્રી મંદિર ગયા છે. ઓડિશાના ભાષામાં હેરાનો મતલબ છે કે જોવું. માતા લક્ષ્મી પોતાના પતિને જોવા માટે 5મા દિવસે આવે છે અને હેરા પંચમી કહેવાય છે. અને 7મા દિવસે ગુંડીચા મંદિરમાં જગન્નાથ ભગવાન, બલભદ્ર ભૈયા અને સુભદ્રા મૈયાના સંધ્યા આરતી અને દર્શન ભક્તોએ કર્યા. પછી 8મા દિવસે ત્રણેય ભાઈ બહેનના પાછા શ્રી મંદિર જવા માટે દક્ષિણ દિશાની તરફ રથનું મોઢું કરીને રાખી દીધા. અને હા, માતાએ રથ તોડ્યો હતો તે રથ પાછો વ્યવસ્થિત કરાવી દીધો હતો. અને 9મા દિવસે રથ પાછા શ્રી મંદિર જવા માટે તૈયાર થઈ ગયા. ત્રણેય ભાઈ બહેનો માતા ગુંડીચા પાસે આજ્ઞા લીધી અને પ્રણામ કર્યા અને રથ ઉપર બિરાજમાન થઈ ગયા. અને આ પાછા ફરવાની યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. આમાં એટલી ધૂમધામ નથી હોતી. અને જોજો કે બલદેવ ભૈયા અને સુભદ્રા મૈયાનો રથ સીધો સિંહદ્વાર પાસે આવી જાય છે. જગન્નાથ ભગવાન સિંહદ્વાર જતા પહેલા ગજપતિ રાજાના મહેલ તરફ દ્વાર પાસે થોડી વાર ઊભા રહે છે. અને તે સમયે લક્ષ્મી માતાના સેવકો માતાને સમાચાર આપે છે. આ સાંભળીને લક્ષ્મી માતા મનોમન પ્રસન્ન થાય છે. આખરે માતાના પ્રભુ સ્વામી આવી રહ્યા છે. માતા શ્રી મંદિરમાંથી ચાહની મંડપમાં આવે છે અને રસોઈ ઘરમાં થઈને ભેટ મંડપમાં પ્રવેશ કરે છે. અને 10 દિવસ પછી માતા પોતાના સ્વામીને મળે છે. આને લક્ષ્મી નારાયણ ભેટ અને ચાહની મિલન પણ કહેવાય છે. ત્યારે લક્ષ્મી માતાને જગન્નાથ ભગવાનનો વિશેષ હાર અર્પણ કરવામાં આવે છે અને માતા જગન્નાથ ભગવાનનો રથ નંદીઘોષને પ્રણામ કરે છે અને પ્રદક્ષિણા કરે છે અને પાછા શ્રી મંદિરમાં ચાલ્યા જાય છે. થોડાક વાર પછી જગન્નાથ ભગવાનનો રથ સિંહદ્વાર પાસે આવી જાય છે અને ત્રણેય ભાઈ બહેન શ્રી મંદિરમાં પ્રવેશ કરવાના છે. પરંતુ તમને શું લાગે છે, રથયાત્રા અહીં પૂર્ણ થઈ જાય છે? જી નહીં. બલદેવ ભૈયા અને સુભદ્રા મૈયા તો સીધા જ શ્રી મંદિરમાં પ્રવેશ કરી લે છે, પરંતુ આપણા પ્યારા જગન્નાથ ભગવાન બહાર જ રહી જાય છે. લક્ષ્મીજીના આદેશથી ભગવાનને પ્રવેશ કરવા નથી દેતા. જગન્નાથ ભગવાન હાથ જોડીને લક્ષ્મી દેવીને પ્રાર્થના કરે છે અને સેવકો પણ ક્ષમા યાચના કરે છે, પરંતુ લક્ષ્મી દેવી નથી માનતા. જગન્નાથ ભગવાન માતાને વસ્ત્રો અલંકાર ભેટ આપે છે, પરંતુ માતા તોય નથી માનતા. પછી થાકીને ભગવાન મોટા મોટા રસગુલ્લા અને ફૂલોની માળા લઈને તેની પાસે જાય છે અને ક્ષમા યાચના કરે છે. અને ત્યારે લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. છેવટે પ્રભુ અને માતાની મીઠી નોકઝોક સમાપ્ત થઈ છે અને જગન્નાથ ભગવાન માટે શ્રી મંદિરના દ્વાર ખોલી દે છે. તો આ છે રથયાત્રામાં હેરા પંચમીની કથા. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવી રીતે ભક્તિનો પ્રચાર કરવા માટે તમે પણ અમને સહયોગ આપો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બીજાને શેર કરો. જય જગન્નાથ, જય દ્વારકાધીશ.